સદૈવ નોલેજ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે જે ચર્ચા કરવાના છીએ તે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા જે કોમ્પ્યુટર સ્કિલ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું હતું। કઈ પોસ્ટ માટે? તો કે આસિસ્ટન્ટની પોસ્ટ માટે તારીખ 29/6/2024ના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું હતું। તેના વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ કે ભવિષ્યમાં આવનારી પરીક્ષામાં કેવા પ્રકારનું કોમ્પ્યુટર પૂછાય છે, તો તમને આઈડિયા હોવો જોઈએ। તો આ જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હતી, બરાબર, CPT હતી, તેમાં તો કે શું પૂછવાનું હતું તેના વિશે આપણે વાત કરી। તો એમાં છે સૌપ્રથમ જે છે એ 10 માર્કના MCQ પૂછવામાં આવેલા હતા અને આ જે MCQ છે એ તમારે કોમ્પ્યુટરમાં જવાબ જે છે એ ટાઈપ કરવાના હતા, બરાબર। તો 10 પ્રશ્ન જે છે એ તમને શેના પૂછેલા હતા? તો કે વિકલ્પ પૂછેલા હતા। એ વિકલ્પ તમારે જે છે એ કોમ્પ્યુટરમાં ટાઈપ કરવાના હતા, બરાબર। તો પહેલી જે 10 પ્રશ્ન છે એ એની વાત કરી। પછી તો કે બીજો જે પ્રશ્ન છે એ બીજા પ્રશ્નમાં તમારે જે છે એક પાઈ ચાર્ટ બનાવવાનો હતો અને આ પાઈ ચાર્ટ શેમાં બનાવવાનો હતો? તો કે એક્સેલમાં બનાવવાનો હતો, બરાબર। તો એક્સેલમાં જે પાઈ ચાર્ટ બનાવવાનો હતો અને એક્સેલમાં પાઈ ચાર્ટ બનાવી એને તમારી ફાઇલ સેવ કરી નાખવાની હતી અને પછી તમારે લાસ્ટમાં જ્યારે પેપર પૂરું થાય ત્યારે જે છે એ તમારે સબમિટ કરવાની હતી। તો આ જે ડેટા બધો નાખી એમાં તમારે પાઈ ચાર્ટ બનાવવાનો હતો અને તેના કેટલા? તો કે 10 માર્ક જે છે એ આપવામાં આવેલા હતા। ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે તો કે આમાં જે તમારે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન બનાવવાનું હતું, બરાબર, અને એમાં જે આ તમને આપવામાં આવેલું છે બધું એડ કરીને એની તમારે ફાઇલ બનાવવાની હતી અને એનો જે છે તમારે સ્ક્રીનશોટ લઈને તમારે વર્ડની જે ફાઇલ છે વર્ડની ફાઇલમાં તમારે અટેચ કરવાનો હતો, બરાબર, અને એના જે છે એ તમને 10 માર્ક આપવામાં આવેલા છે। તો આ બધી વસ્તુ જે છે એ તમારે તો કે પાવર પોઈન્ટ બનાવી અને પછી સ્ક્રીનશોટ લઈ અને તમારે વર્ડમાં અટેચ કરવાની હતી। ત્યારબાદ ચોથા પ્રશ્ન વિશે જો વાત કરવામાં આવે તો ચોથો પ્રશ્ન છે એ સાયબર સિક્યુરિટી વિશે તમારે 8 થી 10 વાક્યો લખવાના હતો અને એમાં તમારે ફોર્મેટિંગ કરવાનું હતું તો કે ફ્રોન્ટની સાઇઝ શું છે, બરાબર, કઈ ફ્રોન્ટ રાખવાના છે, પછી એનો કલર કેવો હોવો જોઈએ, એનું અલાઇનમેન્ટ કેવું જસ્ટિફાઈડ હોવું જોઈએ, લાઇન સ્પેસિંગ કેટલું હોવું જોઈએ, આ બધું તમારે આજે તમે સાયબર સિક્યુરિટી વિશે એસે લખો એ એસેમાં તમારે જે છે એ લખવાનું હતું, બરાબર, લખીને પછી આ બધું ફોર્મેટિંગ કરવાનું હતું। ત્યારબાદનો પાંચમો પ્રશ્ન છે એ તમને 5 પ્રશ્ન પૂછવામાં આવેલા હતા અને એકના 2 માર્ક હતા। એમાં તો કે તમને એક MS વર્ડનો પ્રશ્ન પૂછવામાં આવેલો હતો, ત્યારબાદ બીજો પ્રશ્ન MS વર્ડનો હતો, ત્રીજો MS વર્ડનો હતો, ચોથો એક્સેલનો હતો અને પાંચમો પ્રશ્ન જે છે એ MS વર્ડનો આપવામાં આવેલો હતો અને આવી રીતે જે છે તમારું પેપર જે છે એ લેવામાં આવેલું હતું અને લાસ્ટમાં જ્યારે તમારું પેપર પૂરું થઈ જાય ત્યારે શું? તો કે આજે તમે બધી ફાઇલ બનાવેલી છે એમાં તો કે તમારે ફોલ્ડર બનાવી રાખવાનું હતું, ફોલ્ડર બનાવીને એમાં તમારે સેવ કરવાનું હતું, સેવ કરીને પછી લાસ્ટમાં તમને એક IP એડ્રેસ આપવામાં આવશે। IP એડ્રેસ તમે ક્રોમમાં જઈને ખોલશો એટલે તો કે તમારો જાહેરાત ક્રમાંક નાખવાનો આવે અને જન્મ તારીખ નાખવાની, ડેટ ઓફ બર્થ નાખવાની આવે અને પછી તમે સબમિટ કરો। પછી આ જે ફોલ્ડર બનાવેલા છે એ તમારે ત્યાં અપલોડ કરવાના હતા અને અપલોડ કરીને પછી તમે સબમિટ કરો તો સક્સેસફુલ, કોંગ્રેચ્યુલેશન, સક્સેસફુલ યોર ડેટા એવું લખેલું આવી જાય એટલે તમારું જે છે આ પેપર જે છે એ ઓનલાઈન સબમિટ થઈ જાય। તો આવી રીતે જે આખી પરીક્ષા લેવામાં આવેલી હતી એ જે છે એ તમે જોઈ શકો છો। એમાં તમારે 2 જ લાસ્ટમાં જે છે તમારે એક તો કે વર્ડની ફાઇલ અપલોડ કરવાની હતી અને એક એક્સેલની ફાઇલ જે છે એ તમારે અપલોડ કરવાની હતી। તો આવી રીતે જે છે આખી સ્કિલ બેઝ ટેસ્ટ જે છે એ લેવામાં આવી હતી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર છે તેના દ્વારા ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું હતું। તેના માટે તમને 1 કલાકનો ટાઈમ આપવામાં આવેલો હતો અને આ જે પોસ્ટ જે છે તમને કીધું એમ આસિસ્ટન્ટ, આવી રીતે DYSOની પરીક્ષામાં પણ એ લોકો આનું આયોજન કરવાના હતા, બરાબર। તો આવી રીતે એને પણ એક્ઝામ લીધેલી છે। તો આ આપણે વાત કરી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની કોમ્પ્યુટર સ્કિલ ટેસ્ટ વિશે। ચાલો મિત્રો, બાય, જય હિન્દ, જય ભારત।